તો અત્યારે 1:30-1:45 જેવું થઈ ગયું છે અને હરીને ભૂખ લાગી હતી ને તો એમને સૂઈ ગયા છે અને મેગી ખાવી હતી તો મેગી પડી નહોતી તો મેં છે ને બ્લિંકિટમાંથી ઓર્ડર કરીને જોરી માટે અત્યારે મેગી મંગાવી છે. આપણે એમાં મેગી આવી ગઈ છે, બહુ બધી મંગાવી લીધી છે એટલે રાતે ગમે ત્યારે ભૂખ લાગે ને તો વાંધો ન આવે અને આ ઓર્ડર 10 મિનિટમાં જ આવી જાય છે એટલે સારું છે. અત્યારે પહેલાં આવું હતું નહીં, દુકાનો બંધ થઈ જાય કંઈ મળે નહીં, પણ અત્યારે બહુ બધા ઓપ્શન છે એટલે આપણે યુઝ કરી લેવાના બધા ઓપ્શન. તો જો આપણી મેગી મસ્ત મજાની બને છે ને એમાં મેં મરચી નાખી છે કેમ કે હરીને મરચીવાળી જ મેગી ભાવે છે ને એટલા માટે. મેગી બની જાય ને પછી એને જગાડું એટલે ખાઈ લઈને પછી પાછા સૂઈ જાય કેમ કે ભૂખા પેટે છે ને અડધી રાતે ઊંઘ આપણી ઉડી જાય એટલે. તો જો આપણી મેગી બની ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ. તો ચલો આપણે હવે હરીને ઉઠાડી દઈએ અને એને કહું ખાઈ લે અને પછી પાછા સૂઈ જાય. મેગીને લઈ જાય રૂમમાં કેમ કે અંદર એસી ચાલુ છે તો ઠંડુ છે તો ફટાફટ ઠરી પણ જશે. તો બાપ દીકરી સૂતા છે મસ્ત મજાના. જો કોણ આવે હીરો ખાઈ લો. હાલો મેગી ઊભા થાવ, બનાવી દીધી. હાલો ઊભા થાવ, લો ભૂખ્યું ન હોવું. હાલો ઊભા થાવ. પરાણે પરે ઉઠાડીને ખાઈ છે હવે પરાણે પરાણે. અડખા બે જાઉં નહીં પણ અડખા બેન ખાજો પછી ભૂઈ જાવ. હો શું થઈ ગયું? ગતો કેમ થઈ ગયું? જા વેક્સ કરે છે. તું વેક્સ कर रहा है नाना को? વાલ કટવાને. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. 9 વાગી ગયો છે 1:30 અને બધું કામ ફિનિશ થઈ ગયું છે. બધાએ જમી લીધું છે. મારે એકને જ જમવાનું બાકી છે ને હરી જતા રહે છે સાઈડ પર. અને મને જો કે અત્યારે ભૂખ નથી લાગી, મારે બહાર જવાનું છે. મનોજભાઈ આવે છે હમણાં, એ આવે એટલે હું જાઉં બહાર ગટુ માટે થોડું કામ શોપિંગ કરવા જવાની છે. નાની નાની શોપિંગ, બહુ મોટી નથી કરવાની. એણે માંગ્યું છે ને વસ્તુ મારે એને લઈને દેવી જ પડે, એમાં ચાલે જ નહીં. એટલે ચલો આપણે જઈએ. જો કે હું રેડી થઈ જ ગયું છું, મનોજભાઈ આવે એટલી જ વાર છે. એટલે કાલ રાતે છે ને મેં 2 વાગે મેગી બનાવીને હરીને ખવડાવી હતી. મેં આગળ લીધું જ છે વિડીયોમાં, તમે જોજો. તમારે પણ ક્યારેક આવું થાય ને કે છે ને કંઈ ખાવાનું મન થાય, બહારનું મેગી છે. હરીને મેં કીધું રોટલો તો પડ્યો તો મેં કીધું શાક બનાવી દો. મને કે નહીં મારે સૂઈ જવું છે, મારે નથી ખાવું હવે અત્યારે. એને મેગી ખાવી હતી એ સૂઈ ગયા ને તો પછી મેં ઓર્ડર કરી દીધો મેગીનો અને 10 મિનિટમાં મેગી આવી ગઈ ને મેં બનાવી નાખી અને પછી ખાઈને પાછા સૂઈ ગયા. કેમ કે ભૂખા પેટે છે ને કોઈને ઊંઘ ન આવે, મને ખબર છે હરીને ભૂખા પેટે ઊંઘ નથી આવતી. એટલે મને એમ થયું કે અત્યારે હું 2 વાગી ગયા એકલી ક્યાં લેવા જઈશ. પછી યાદ આવ્યું કે ઓનલાઈન આપણે બ્લિંકિટ એપ આવે છે ને એમાંથી મેં ઓર્ડર કરી દીધો એટલે આવી ગયું. કે તમારી યારે ક્યારેક આવું થાય ને તો છે ને આવું કરવાનું, ભૂખું હુઈ નહીં જવાનું, મંગાવી લેવાનું. 3 વાગે રાતના મંગાવશો ને તોય આવી જાય. ખાઈને પછી જ સુવાનું. જો મજામાં આવી ગયા છે. આવીને જો ફોનમાં રીલ્સ જોવા માંડ્યા છે કેમ કે એનો ધંધો દા છે. ये बड़ी अच्छी बात कही आप. નવરા બેઠા હોય એટલે નકરી રીલ્સ જ જોયા કરે અને કઈ કામ નથી બીજું. હું રિક્વેસ્ટ જોતો હોય. રિક્વેસ્ટ જોતા હોય કા કોક સોળી વારે વાત કરતા હોય કા રીલ જોતા હોય, ઈ જ કામ છે. तुम्हें शर्म है कुछ? બીજું કઈ કામ જ નથી. મારે કામ છે. હા ને એને કામ શું છે? મારે કઈ નહીં. ચલો આપણે જઈએ સ્ટ્રીટ શોપિંગ કરવા ગટુ માટે. અને આમાં એનું શૂઝ લીધું છે નાનું એવું, એ માપનું મોજડી લઈને આવવાની છે કેમ કે એને ઊંઘ આવે છે. નકર આજે 4 વાગે જવાનું હતું. મમ્મી કે તું જા લઈ આવી હવે. જો વરસાદનું વાતાવરણ છે મસ્ત. આવશે નહીં આવે, કાલે આવું જ હતું. ક્રિશાની હારે અમે આવ્યા હતા, કાલ ઘડિયાળ લાવી હતી. એકચ્યુઅલી હરીને છે ને આ નથી જોતી, એને કીધું મને ચેન્જ કરીને બીજી લાવી દે કે બીજી જોવે. ઓપ્શન નથી થતો કોલ ઉપાડવાનો. કેમ છે પૂરા? જો સામે કેબલ છે. કેબલ તો પછી મારે હાલે એવો તો પછી બીજું રાખો. વોચ આપણે ચેન્જ કરી નાખી છે. સેમ ટુ સેમ આવી લઈ લીધી.
કપલ વોચ થઈ જાય ને. બે કારી કારી વોચ થઈ જશે ને. એમ કે આમાં કલરમાં ડિફરન્ટ છે. જો આ વોચ લીધી છે હવે. સિલ્વર હાલો પિંક કલરનો બ્લેડ છે ને એ હરીને કહે છે પહેરે. ઈ તમને પહેરાય છે પિંક કલરનો બેબી પિંક. એ તો હા જો ઈ વોચ એ હરીને કહે છે એ પહેરે ઈ છે. હરી પહેરે. હા. આ તમારે પહેરવાનું. મારે આ નથી તમારા પહેરવું. માટે ફ્રી બિલકુલ. તો જો ક્રિશાની વોચ બીજી આવી ગઈ છે હરી માટે ચેન્જ કરી દીધી છે ભાઈએ. ડબલ ક્લિક ડબલ ક્લિક કરવાનું. થઈ જાય બધા લાઈનમાં હમ જે ડબલ ક્લિક કરશો એટલે પાછી થીમ ચેન્જ થાય 3-4 થીમ આવે તમારે જે રાખવી હોય તેમની અંદર રાખી શકો ચાલો અમે નીકળી ગયા છે અમે વોચ લઈને હવે જવાનું છે ગઢપુરની પહોંચડી અને સ્કૂટી લેવા માટે નહીં અમારે જવાનું છે કાંઈ નથી કે સ્ટ્રીટમાંથી જ લેવાની છે મળી રહે હા ત્યાં પાક્કું મળી રહે છે મને ખબર છે મારી મમ્મી જોઈ હતી ને તો ગઢપુરની ગઈ મૂકી એને એવું પહેરવું સમજાણું પેન કર્યું છે પેન કરે એટલે પછી લઈ જવું પડે. તમે અહીંયા વરસાદ હતો તો ઊભા રહી ગયા હતા હિંમતભાઈ ખાધાની જે જોઈ ચા પીવા બે એવા છે ને મનોજભાઈ જો શું કરીશ તમે આમ જો એને ચૂનાની પિચકારી જો હું તમને બતાવું જો આની માથે નાખી છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर એને રકેબીમાં સીનો પોળાઈ ગયો છે હાવ આવું એમાં હું છું મને એમ છું નીચે ધાર જાય ધાર ઉપર એ તો હારું કોઈ ઊભું હોત તો એની માથે નાખત મને ખબર છે તમારી એને મંગાવ્યું તારી પાસે હું મંગાવ્યું મંગળસૂત્ર મને કે 2-3 મંગળસૂત્ર લેતી આવજે મારે અલગ અલગ મેં દેવા થાય ને બોલો આવું કરે હા अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली देखती એક મારે કાંઈ ન થાય બે ત્રણ તો હોય જ છે હવે ખોટું બધાને લાગી જાય વાંધો ઈ આવે મને 2-3 જતું પેલા એમને હિંમતભાઈ એમ કે પેલા એક ગોતે એક નું જુગાડ કરી નાખો બીજા 2-3 એકને દઈ દેવું હા કાંઈ નહીં તો બે તો લે હે ખાલી પેલા એક તો ગોતો એક આરે બે નહીં આવે નકર એ પેલી આવતી છે ને ઈ નહીં આવે ઈ ભાગી જાય પહેલી આવે છે બીજી જાય તો કાંઈ નહીં પેલા બીજીને લાવું ને પછી પેલી હા એમ કરો दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी ક્રિશા આવી છે અહીંયા હું કેમ લાગે દેખાય ગટુન માપનો જોઉં છું, એને જો આવું લેવું છે હા અમારે અહીંયા જ આવું આવું કુર્તી લેવી છે ઠીક છે નાની સાઈઝ છે આ રેડમાં થઈ રહ્યા ને 3 સાલ સુધી હાલશે હા તો હવે અહીંથી નીકળીને અમે જઈએ છીએ બરોડામાં કેમ કે હજુ મોજડી અહીંયા કાંઈ મળી નથી હતી માર્કેટ ભરાણી નથી બરોડામાં જોતા જ મળી જાય તો આ ક્રિશા લઈ આવી છે બરોડાની ગલીમાં આવી બંગડી બહુ ગમે હું કરવા ચોથ રહી ને ત્યારે આવી બંગડી કરી પાકું તો જો ગટુ હાટુ મોજડે લેવા આવ્યા હતા એ તાર પહેરીને ક્યાં જાવ એ બાંધવામાં કામ લાગે બાંધવાનું છે હોય ને તો એ તો આમાં કુંડી લાગે ગમે એવી લાગે બરાબર પોઈન્ટ કોમ પોઈન્ટ કોમ છે આની પોઈન્ટ કોમ ચાલો નથી મળતું એમ બટરફ્લાય છે ને બરોડા સિવાય ક્યાંય નથી મળતું ગમે એ શોપે જાવ તો હોય તો ફ્રેશ આ રહી છે રૂમાલ ગટ્ટુ માટે લેવા પડે ને મારે યસ ચેક કરવું પડે સેલ છે સેલ માસી એમ કે બધા મેરા વાલા મિલ મળી ગયો તો તમે બરોડાને બહાર પૂરી ગયા છીએ પોઈન્ટ વાળો કોમ આમાં શું લેવાનું છે પોઈન્ટ કોમ લેવાનો છે ગટ્ટુ માટે અચ્છા પાથી માટે યે મારે એક દાંત્યો અમે રોડ ઉપર આવી ગયા છીએ હાવ બરોડામાં આ મોજડી છે આ મોજડી છે આ છે
બધી મોડેલી છે, બધી નવી વેરાયટી છે. એ ત્રણ મોડલમાં છે. એ આ આવી ગયા છે અત્યારે રોડે. મને તો અહીં ઊભી રાખી દીધી, મને કીધું નથી કે હું અહીં ઊભી રાખી, અચાનક રાખી દીધી. પાણીપુરી ફાડી ગયા હું એકવાર આવીને ખાધી હતી, મને ગમી હતી. તો હજી તો એ ભાઈ મુહૂર્ત જ કરે છે. હા, જો ક્રિશાના ફેન મળી ગયા છે. કેમ છે? મજામાં? વરસાદી આરવાર આવી ગયો એટલે અમે ઘડીક વેટિંગમાં ઊભા હતા. આ સાઈડ બી આવો, વરસાદ આવે છે. જગટુ તાર માટે શું લાવ્યું છે? मैं गट्टू के लिए क्या लाया? વાહ, ये ले, बहुत अच्छा वाला है, देखो देखो. मैं गट्टू के लिए क्या लाया? अभी है हाँ तेरे लिए और भी है. वाह, ये तो बहुत अच्छा है. गटू शरारा तेरे लिए लाई. गट्टू के लिए वाह, जा दो. जा. હજી કઈ ગઈ છે શું હોય છે હવે તારા માટે પીઝા પાપાના હાલે રૂમ અચ્છા હે ના એ ક્યું લાગે છે तो बहुत प्यारा बच्चा है. गटू यहाँ पे देख तो. वाह, जो गटू ने जो शरारा लई આવી છે. પરફેક્ટ માપ આવી હમ. જો ગટુ કાચમાં જો કેવું લાગે. હાલ ગટુ તાર ફોટો પાડ દો. તો 5 વાગી ગયા છે ને બહાર જો મસ્ત મજાનો વરસાદ આવે છે. અમે ઘરે વહી એવા પછી આવ્યો નકર તો ઓહ, કેવો વરસાદ. જો ગટુ કેટલો મસ્ત વરસાદ આવે. ઘણા દિવસ પછી બહુ સારો વરસાદ આવ્યો છે. મસ્ત આવી જાય ને વરસાદ. સારો આવે છે. આપણે સારું થયું ઘરે આવી ગયા. નકર ક્યાં હુઆ. જવા. બારિશ આવી. ઘણા દિવસ પછી ઠંડક થઈ ગઈ છે પાછી. બારિશ. બારિશ. તો જો મેં બટેટા બોઇલ કર્યા હતા અને એને મેશ કરી નાખ્યા છે, લોટને ડોઈ નાખ્યો છે. આપણે બનાવવાના છે બટાકા વડા અને ગટ્ટુ જો આમ રમે છે. એ ગટિયા ઉગડ જા, પપ્પા કરી દીવાવતી. કંઈ નહીં, ચલો આપણે મસાલો મસ્ત મજાનો બનાવી નાખીએ. 7:30 થઈ ગયા છે. ઉકલ તો બહુ ઊભી રે. लाए क्या बना रहे हो तुम दोनों? वाह, ये तो बहुत अच्छा बनाया. ताजमहल. अरे वाह, चूल्हा. हाँ, જો કંઈક બનાવે છે બે. હવે કંઈક બનાવશે. ચૂલા બનાવુંગા મેં. પડી જાય એટલે કુકરા ગણા પેલા કહી દો. તમારા કુકરા ગયા તેલ પીવા. મને લાગી છે ભૂખ. ઊભા થવાલો કુકરા ગણવાના છે. નકર હું અહીંથી પાટું મારીને બેયનું પાડી દે. કુકરા છે, કુકરા વધારે હોય. મારે કુકરા ન જોવાના. હાલો જો ને યાર. તો જો મેં બેસી ગયા છે જમવા. બનાવ્યા છે ગોટા. લીંબુ ગોટા બનાવ્યા. હા, લીંબુ ગોટા બનાવ્યા છે. અને તમારે બે જ ખાવાના છે અમારે. મગર ક્યું? બસ બે જ તે. બસ તમે ડાયટિંગ ઉપર નથી ઉતરી ગયા એટલે બે તો બહુ થઈ ગયું. બસ, ડાયટિંગ હાલો. કરતા હોય ને તળેલું ખવાય નો ખવાય. ન ખવાય ને કયો ને શું કરો છો તમે? ઈ ડાયટિંગ કરીએ તળેલું ખવાય. મેં કહેતા તને કીધું કે મેં ડાયટિંગ ચાલુ કર્યું. મેં કીધું ને હવે કરી દો. ખાંધો બહાર આવ્યો સંજયભાઈ જેવો થાય. મારે એમ બારો નો આવે, ફરક પડે. ઈ શું નથી ને, તું મારું કોઈ દી જિંદગીમાં સારું નહીં બોલે તો. તમે બોલ. મારું મારું તો. આ મારે ખાવું છે, ભૂખ લાગી. તો જો વરસાદ આવે છે અને હવે અમે જઈએ છીએ બહાર. ફોર વ્હીલ લઈને જવું પડશે ને, તો પલ્લી નહીં જાય. તો આપણે આજ બેસીશું ક્યાં વરસાદમાં? મને એ વિચાર થાય. કાંઈક કરશું હાલો ને. હા તો કાંઈ નહીં, ભેગું થાય ને. અંદર ઠાઠું કેટલું છે આમ આમ તો જો જો. ઓલું એસી માં બેઠા હોય ને કેમ હા. થઈ જાય, કાચ બાફ થઈ જાય એવી રીતે. એવી રીતે થઈ ગયું છે. કઈ નહીં, ચલો જઈએ ક્યાંક તો હે ને. તો જો અત્યારે અમે આવી ગયા છે હાઈવે પર આટો મારવા. જો હું તમને બતાવું હાઈવે. જો ટ્રક જાય છે
અને આમાં જે ટ્રકમાં મનોજભાઈ ગયા હોય હું પછી ન આવું પાછું સુરતમાં ક્યારે. જાવું છે આ ટ્રકમાં બેહાડ દઉં હરિકેન તો બે જ હાલ ટ્રકમાં. હમણાં કહું અહીંયા આવો ફટાફટ ફટાફટ આવો. મનોજભાઈ એમ કે છે હરી મને કે ને તો હું આ ટ્રકમાં બેહીને વહી જાવ એમ કે છે કયો ને કાલ કીધું કઈ કર્યું નહીં હવે હું કહેવા કે જો લ્યો કાઈ વેલ્યુ જ નથી મનોજભાઈ એના દોસ્તારે કાલે ને ભૂખા રાખ્યા હતા એટલે મેં રાતે 2 વાગે મેગી બનાવી હતી. કાલે એવું થયું હતું એકચ્યુઅલીમાં. હજી કહી દે તમ તારે કે હું કઈ જ દે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ખબર હવે રાતે મને ઉઠાડીને ખવડાવ્યું હતું કે ને ભૂઈ ગયા હતા તોય. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે. થેન્ક યુ. થેન્ક યુ. હવે નીકળી ગયા છે હાઈવે ઉપરથી. હવે ઘરે જવા માટે આ જો કઈક કરે છે, સોંગ બજાવે છે અને ઈ મારી પાછળ વહી આવ્યા. સંજયભાઈ ને એમ કહું છું કે ગમના ગીત વગાડો કે આમ અંદર કેમ તમે કોઈના પ્રેમમાં પડ્યા છો? તો જ તે કહેતો હોય ને. પૂરો પ્રેમમાં પડ્યો. કેમ લાગે કે કાલ સવારે ખાડામાં એમાં પડશે? એવું નહીં, ફિલિંગ નથી આવતી. કઈક ફિલિંગ આવે એવું કઈક થાય ને તો મજા આવે. કા હાવ પ્રેમ થઈ જાવ જોઈએ કે હાવ બ્રેકઅપ થઈ જાવ. એના પડી જાય ફિલિંગ જ આવશે. હા ફીલિંગ. જીગો આપો જીગો. કાઈ ને હાલો આને કાઈ આવશે નહીં પ્રેમ ને ફીલિંગ. જો અમે અહીંયા ચાણક્ય હાઈવે પરથી આવી ગયા હતા બેસવા, પણ પાવર જતો રહ્યો છે. અંધારું છે, લાઈટ કરી એટલે મોઢા દેખાય છે, બાકી કોઈના મોઢા દેખાય એમ પેલો નથી. દેખાવ છું આખો. જાવ ને તમે જાઓ ને હુઈ જ જાઓ. જો આ બે દેખાવ જ નહીં. તઈ હું બીજો કાઈ ધંધો વરસાદ આવે છે, અહીંયા ભજીયા તળાય છે ને બેઠા તો ખાઈ આવો. જાઓ ભજીયા. ખાણા ખાકે નહીં આયે. ખાણા ખા કે કેવું શું ખાતું એલા ખાણા ખા કે આય એવું કઈ ખાતું આપણે એક કાણું ન ખાતું. બે નથી ખાધું કાઈ ખાણું. કયું ખાણું? આ અહીંયા તમે અહીંયા હુવા દેવાસ બે. આમ જો આ અહીંયા બે હુઈ ગયા. એક આમ ખાટલે હૂતો જાય, ઘર ન હોય ને જાવ હોય ને હુઈ જ જાય. એટલે તમે શું કરતા હતા? થાયકા પાયકા હતા. 1 કલાક થા બાલ્કનીમાં બેઠા બેઠા આમ જો કોકની હારે વાતું કરતા હતા. હું ને ઈ એને કે અને પાછા તમે તમે એને કીધું તું કે તમને એને શું પૂછ્યું તું આજે વરસાદ વરસાદ આવ્યો? કોરો આવ્યો એમ કીધું. ના ના હું તો કોરો આવ્યો. પણ ઈ હામાં જ બેઠા હતા ને. આ તમારા હામાં બહાર દેખાતું નહીં વરસાદ આવે કે ના આવતો. બારે ધ્યાન નહોતું ને તમારે સામુય ધ્યાન નહોતું અને વાતમાં ધ્યાન હતું. એનું ધ્યાન ક્યાંક બીજે હતું હવે જાવ ની હવે મન બધી એક એમ જ હાવ ધીમે ધીમે બોલે, આપને સંભળાય નહીં એવી રીતે. એટલે છોકરીઓ ન હોય આ તો આખા ગામમાં ઢીંઢોરો પીટી દે. પીટી જ દેવાનો. જો આ બધા વાતો કરે છે એટલે ધ્યાન રાખજો બધાય. મારી નજરમાં ન આવતા. હા તારથી કોઈ બી નહીં. નો બી કાઈ ને લગ્ન કરીને ગ્રુપમાં તો આવશે ને પછી ક્યાં જાય? પછી ધોકો પછી લેજે ક્યાં જાય? પછી હું હામી જ છું. એમ નહીં ધોકો લેજે ધોકો મારા ઘરવાળી કઈક વકીલ હોય ને મારે અરે વકીલ હોય તો એના ભીસા પકડીને ઊંચા જવું. કર્યો તો મનોજના લગ્ન જેદી થાય ને તેથી આપણે હુતળી બોમ્બના રાહડ બધા પેકેટ લેવાના થાય. હા. લગ્નમાં ફળવા ન થતા. લગનમાં નથી ફોડવા દેતા વળતેથી આ જ્યાં પાવર બહેનો આવે ને, આવ્યો. આ કેમ અહીંયા બેઠા હોય બધા એને ઘરવાળા ખુરશી વળી નીચે જ મૂકવાનું. એમ નહીં બીજું કાંઈ નહીં ये बहुत अच्छी बात. લગ્નની વાત કરી ને ત્યાં લાઈટ આવી ગઈ એટલે એના ફળવાની વાત લગ્ન કરીએ તો થાય. એમને ઘરવાળી વકીલ આવશે લાવવી છે એને વકીલ લાવવી છે આ તો તૈયાર જ છે વકીલ. હાલો પૌણાઈ દો. હાલો એ વકીલ નું કીધું, વકીલ તૈયાર જ છે. હાલો પણ એને વકીલ ગોતવો નહીં હાલો, પડે ને, હાલો. ત્યાં સાની પડતી રહેવાની. હાલો હાલો મનોજભાઈ. વકીલ છે, ડોક્ટર છે, ગમે એ હાલે. આપણે ડિગ્રી વાળી જોવે. મારે પોતા પાસે ડિગ્રી છે. હવે સાસ ચોપડી ભણાશો ડિગ્રી વાળી જોતી બોલતા આવડે છે. હવે ઇંગ્લિશમાં મ્યુઝિક લખું તું ને તો મને ક્યાં લખી દેતો. મ્યુઝિક લખતા તો આવડતું નથી ને એને વકીલ જોતી છે. એવું નથી 45 કેટલી 45 ડિગ્રી ધ્યાન કરેલું છે આને. ડિગ્રી વાળી છોકરી હાલશે. આને એકે ડિગ્રી વાળી આવશે નહીં. આવે તોય સારું. મને તે ઈ જ નથી લાગતું કે આવશે કે નહીં. હાલો આપણે ઘરે વૈયા જઈએ. આને યાર કોણ માથા મળે? આવશે ડિગ્રી લઈને જ આવશે. ડિગ્રી વાળા એક આવે કે ન આવે? કાઈ નહીં ડિગ્રી ગોબરી ગોબરી એન જેવી ઈ કેમ ખાતા ખાતા બધું હેઠું પસાડે એવી જ આવશે. ઈ તો હેઠે પસણેલું જ ખાય.